તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગની અંદર। તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ રાજુલા અને ટ્રેક્ટર જે આપણે કાલે ફાઇનલ કરીને આવ્યા હતા એ ટ્રેક્ટરની આજે ડિલિવરી લેવા માટે જઈએ છીએ અને પાવર ટ્રેક જો આપણે જે એક્સચેન્જ કરવાનું છે આપણી સાથે છે પાવર ટ્રેક। જો અને અત્યારે જાય છે ફિલહાલ રાજુલા અને 4 થી 5 કલાકની અંદર તો ભાઈ ડિલિવરી કરી નાખશું અને ન્યૂ ઓલેન્ડનું ટ્રેક્ટર આપણે ફાઇનલ કર્યું છે 32, 30 જે 45 કે 42 હોર્સ પાવરનું આવે છે તે। તો મિત્રો અત્યારે અમે ત્રાકુડાથી થ્રેસર જે આપણે પાછળ જોડ્યું હતું એ સોડાવીને અત્યારે નીકળી ગયા છીએ પાછા રાજુલા બાજુ અને એ થ્રેસર આપણે ભાઈબંધને સોડાવી નાખ્યું છે કારણ કે એને ચણા કાઢવા છે અને પાછળ આપણું પાવર ટ્રેક પડ્યું છે જે ટ્રેક્ટર આપણે 6 થી 7 વર્ષ ચલાવ્યું અને પાવર ટ્રેકમાં જ ભાઈ હું ડ્રાઇવિંગ કરતા શીખો છું અને 6 થી 7 વર્ષની અંદર આપણે ગણીએ તો બહુ જાજુ ભાઈ એટલે બહુ જાજુ કમાણા છે પાવર ટ્રેકની અંદર। અને અત્યારે પહેલાં હું તમને પાવર ટ્રેકની કન્ડિશન બતાવી દઉં। જો ફિલહાલ પાવર ટ્રેકની અત્યારે આ રીતની કંઈ કન્ડિશન છે અને રાજુલા શોરૂમે પડ્યું છે આપણું ટ્રેક્ટર અને જે કોઈ ભાઈને લેવું હોય તે ભાઈ લેજો। ટ્રેક્ટર એક નંબર છે પણ હવે ભાઈ આપણે એમ થયું કે નહીં હવે આપણે 40 થી 42 હોર્સ પાવર સુધીનું લેવું છે કારણ કે હવે આપણે થ્રેશરમાં મોટા ભાગે ટ્રેક્ટર ચલાવવાના છે એટલે એ માટે ન્યૂ ઓલેન્ડનું ટ્રેક્ટર પસંદ કર્યું છે અને પાવર ટ્રેકને ત્યાં એક્સચેન્જ કરાવી દેવાનું છે અને ત્યાં દઈ દેવાનું છે રાજુલા શોરૂમે। તો કોઈને જોવું હોય મુલાકાત લેવી તો રાજુલા શોરૂમે આવજો ભાઈ। અને બાકી અત્યારે તમને આગળ ડિલિવરીનો બધો વિડીયો તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે। બહુ મજા આવવાની છે ભાઈ, વ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી અને ન્યૂ ઓલેન્ડ ઉપર રિવ્યૂ કરવાના છે તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। અત્યારે ફિલહાલ અમે નીકળીએ છીએ અહીંયાથી અને જઈએ છીએ સીધા રાજુલા। જો આમ આખો રોડમાં જાય ઇતારથી ન હાલે અત્યારે, હાલો છોકરાને ન આવડે કરી નાખીને વાત। રેડી તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ન્યૂ ઓલેન્ડના શોરૂમે અને અહીંયા પડ્યું છે પહેલાં તો પાવર ટ્રેક બતાવી દઉં કારણ કે આપણું ફેવરિટ ટ્રેક્ટર જ આ હતું એટલે આપણું પાવર ટ્રેક જો આ સાઈડમાં મૂકી દીધું છે અને આ છે આપણું નવું ટ્રેક્ટર 32-30 જેને આપણે ઘણા દિવસથી વાટ જોતા હતા। જુઓ આર બાર બધું લગાવી દીધું છે અને પોલને બધું લગાવી દીધું છે અને ટ્રેક્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે બસ ડિલિવરી લઈ એટલી વાર છે, બાકી ટ્રેક્ટર કમ્પ્લીટ કરી દીધું છે અને શોરૂમની અંદર બધા બેઠા છે। પેલા બેને બોલાવજો હે ઓલાને કોણ દગો લાવજો દગા એ અમાર દેજાન ખોરો પેલા આ બે બે દગા એલા કોળોયાને પેલા કે દે આ બે ખોરાવજો
લે તો ભાઈ જો અહીંયા પડ્યું છે આપણું ન્યૂ હોલેન્ડ લઈ લીધું છે અને બધી વિધિ કમ્પ્લીટ કરી નાખી છે અને અહીંયા પડ્યું છે પાવર ટ્રેક અને આ ટ્રેક્ટર આપણે ન્યૂ હોલેન્ડ લીધું એની ખુશી નથી, એના કરતાં વધારે મને આ ટ્રેક્ટર કીધું એનું દુઃખ છે. કારણ કે 6 વર્ષ આ ટ્રેક્ટર મેં ચલાવ્યું અને આ ટ્રેક્ટરની હું ડ્રાઇવિંગ શીખ્યો હતો એટલે ભાઈ દુઃખ તો થાય. કારણ કે આ ટ્રેક્ટર જ મને વધારે પસંદ હતું અને હજી પણ એટલું પસંદ છે. આ ટ્રેક્ટર સિવાય મને બીજું કોઈ ટ્રેક્ટર ગમતું નથી. તો પાવર ટ્રેક તારો દિલથી આભાર ખૂબ ખૂબ, અને તે 6 વર્ષ અમારો એક તારો સાથ આપ્યો એ માટે તારો આભાર. અને છેલ્લે લાસ્ટમાં એટલું જ કહીશ કે હવે ભાઈ અમારી પાસે કોઈ પણ રસ્તો નથી, છેલ્લે આ ટ્રેક્ટરને અમારે અહીંયા મૂકવું જ પડ્યું. તો છેલ્લે લાસ્ટમાં એટલું જ કહી કે બાય બાય પાવર ટ્રેક. તો ચાલો હવે નીકળીએ આપણું નવું ટ્રેક્ટર લઈને ઘરે અને પાવર ટ્રેક. તો હવે જો ટ્રેક્ટર જાય છે, શરૂ કરી દીધું છે અને શોરૂમની બહાર પણ કાઢી લીધું છે. ઓય જાઓ દે, હાલો જય માતાજી. ચાલો ટ્રેક્ટર તો ગયું છે. ચાલ ભાઈ પાવર ટ્રેક તારો ખૂબ ખૂબ આભાર દિલથી, અને છેલ્લી વાર આવજો. ટાટા બાય બાય લાસ્ટ. જવા દે. ચાલ પાવર ટ્રેક. તો ભાઈ હાલો પહેલી વાર હવે ટ્રાય કરીએ છીએ. જય હનુમાનજી મહારાજ, જય માતાજી. પેલા અહીંનો ગેર પાડીએ. પહેલું નવું ટ્રેક્ટર હાકીએ છીએ ભાઈ. આની સિસ્ટમ શું હોય ખબર નહીં ભાઈ આપણને. આગે પછી ખબર પડે. પાવર સ્ટેરિંગ છે, પાવર સ્ટેરિંગ આપણે હાકલ નથી એટલે ઘડીક તો આમ કેવરાવશે. ચોથો ગેર પાડી દઈએ. ઓહો આ કઈ રિવેસ પડી ગયા આગળ. ચોથો ક્યાં છે ચોથો ગેર? નો પીડો ચોથો રિવેસ પડી ગયો. આને ગેરની ખબર નહીં, પાવર ટ્રેકની ઘોડે મેં તો પીડ્યો છે. હા હવે ચોથો ગેર લઈ ગયો. ચાલો આગળ પછી ઘરે જઈને તમને બતાવું પૂરું આનું લુક ને બધું.